નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, પીએમ કિસાન યોજનાના 16મા હપ્તો મિત્રો આગામીના થોડા અઠવાડિયામાં જ રિલીઝ થઈ શકે છે। એવા મિત્રો ઘણા બધા ખેડૂતોએ છે જેઓ મિત્રો તેમના ખાતામાં આ પૈસા મેળવી શક્યા નથી। આવા મિત્રો ખેડૂતોએ તેમની સૌથી પહેલા મિત્રો તેમની સ્થિતિ તપાસવી પડશે। પીએમ કિસાન યોજનાની મિત્રો સ્વથી દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને બિયારણ, સબસિડી અને અન્ય વસ્તુઓ પણ મળે છે। આ અર્ગટ મિત્રો મળેલા પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો જાય છે। પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો મિત્રો નવેમ્બર 2023માં બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો ખેડૂતો હવે 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે। આનો અર્થ એ છે કે મિત્રો આગામીના થોડા અઠવાડિયામાં જ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે। જો મિત્રો તમે પણ તમારા ખાતાનું મિત્રો KYC અથવા તો મિત્રો તમારું વેરિફિકેશન જમીનના રેકોર્ડની ચકાસણી પણ મિત્રો તમે નથી કરાવી તો મિત્રો આ બધું જ મિત્રો તમે ફટાફટ તમારું પતાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, ભાવનગર માર્કેટયાર્ડમાં છેલ્લા 3 થી 4 દિવસમાં ડુંગળીની મબલમ આવક થઈ હતી અને તેની વચ્ચે મિત્રો ભાવનગર માર્કેટયાર્ડ દ્વારા સોમવારથી નવી ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય કરાયો છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અલ્ટિમેટના પગલે મિત્રો આ નિર્ણય લેવાયો છે। તેથી મિત્રો સોમવારે રાતથી નવી સૂચના ન આવે ત્યાં સુધી ડુંગળી નહીં લાવવા ખેડૂતોને અનુરોધ કરાયો છે। યાદ દ્વારા મિત્રો જાણવામાં આવ્યું છે કે મિત્રો ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ શરૂ થયેલ હોવાથી ડુંગળીની નવી આવક તારીખ 8/1 સોમવારના રોજથી રાત્રિ બીજી રાત સુધી સૂચના ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડમાં લાવવી નહીં। ખેડૂતોનો મિત્રો માલ 9 તારીખે આવે અને 10 તારીખે જો હડતાળ પડે તો ખેડૂતોના માલનો નિકાલ થઈ શકે નહીં અને મિત્રો યાર્ડમાં પડી રહેલ સાથે જ મિત્રો વરસાદની આગાહી હોવાથી ખેડૂતોનો માલ બગડે નહીં અને મિત્રો માલ વાડીમાં જ રાખે, જેથી મિત્રો ઓછો બગાડ થાય। તેથી મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો આજે આપણે આજના હવામાન સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગના દ્વારા આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં જેમ કે મિત્રો ભાવનગર, નર્મદા, તાપી અને નવસારી તેમજ મિત્રો વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે મિત્રો તેમજ રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે। આ બાબતે મિત્રો હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં મિત્રો સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તે બાદના મિત્રો 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે। જિલ્લાની વાત કરીએ તો મિત્રો નર્મદા જિલ્લો, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશેની વાત કરીએ તો સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર મારફતે જાણ કરી હતી કે બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા રદ કરાશે તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાની ફરિયાદ વધતા આ નિર્ણય લેવાયો છે। ત્યારે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં। આ બાબતે મિત્રો સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ સ્તર માધ્યમિક શાળાઓને ઉદ્દેશને પત્ર લખ્યો હતો। પત્રમાં લખ્યું હતું કે સરકાર દ્વારા ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પ્લીશન એજ્યુકેશન એક્ટ 2009 પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બાંધણીય અધિકાર આપે છે, એટલે કે હવે કોઈ પણ સ્કૂલમાં મિત્રો બાળકોને શારીરિક ત્રાસ આપી શકાશે નહીં।
ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે, જેમાં મિત્રો દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ નિર્ણય મિત્રો કેબિનેટની બેઠકમાં લેવાયો હતો. આનો લાભ મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો જ મેળવી શકશે. રાજ્યના મિત્રો CMOએ આની જાણકારી આપી છે કે જેઓ મિત્રો સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરે છે તે મિત્રો પશુપાલકોને આ સુવિધા મેળવી શકાશે. તેથી મિત્રો ખાનગી ક્ષેત્રના દૂધ વિક્રેતાઓ આ સબસિડીનો લાભ મિત્રો અન્ય કોઈ જે પણ દૂધ મિત્રો સપ્લાય કરે છે એમને મિત્રો આ લાભ મળે. જેમ કે મિત્રો ખેડૂતો છે એવા અન્ય ઘણા લોકો પણ આનો લાભ લઈ શકે છે. તો મિત્રો મહારાષ્ટ્રની જેમ પણ મિત્રો ગુજરાતમાં પણ દૂધમાં મિત્રો સબસિડી આપવી જોઈએ કે ન આપવી જોઈએ, આ વિશે મિત્રો તમે કોમેન્ટમાં લખી શકો છો. ત્યારબાદ મિત્રો ડીસા સમગ્ર દેશમાં બટાકાની નગરી તરીકે ઓળખાય છે. ડીસા તાલુકામાં મિત્રો થતા બટાકા દેશના અલગ અલગ રાજ્યોમાં સપ્લાય જાય છે. અત્યારે મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં નવા બટાકાની આવક શરૂ થઈ ગઈ છે. ડીસા યાર્ડમાં મિત્રો રોજની 5000 કરતાં વધુ કટ્ટાની આવક નોંધાઈ રહી છે, જેમાં મિત્રો ધોયેલા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 141 રૂપિયાથી 232 રૂપિયા નોંધાઈ રહ્યા છે. તેમજ મિત્રો માટીવાળા બટાકા પ્રતિ 20 કિલોના ભાવ 80 રૂપિયાથી 200 અને 5 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે શિયાળાની શરૂઆત થતા જ મોટા પ્રમાણમાં બટાકાની વાવેતર શરૂ થઈ જાય છે. દર વર્ષે મિત્રો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 60,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે, જેમાં મિત્રો માત્ર ડીસા તાલુકામાં જ 31,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે. અહીં થતા બટાકા મિત્રો દેશના વિવિધ ખૂણે સપ્લાય થાય છે. ત્યારબાદ મિત્રો એક સમય હતો જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હતું. ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થતું હતું, પરંતુ ધીમે ધીમે શેરડીના વાવેતરમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. બહારના રાજ્યોમાંથી મિત્રો જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ મિત્રો હવે બંધ થયો હોવાથી કુલ્ડના ગોળની ડિમાન્ડ વધી છે. સામે મિત્રો ખેડૂતોને પણ શેરડીના પોષણસર ભાવ મળતા ખેડૂતોમાં પણ અત્યારે મિત્રો એક ખુશીનો માહોલ છવાયો છે. આ વર્ષે મિત્રો ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 3500 મળવા લાગ્યા છે, જે મિત્રો સિઝનની શરૂઆત થઈ ત્યારે ખૂબ જ ઓછા ભાવ મળ્યા હતા. ત્યારે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે સારી જમીનમાં શેરડીનું વાવેતર કરીએ તો 15,000 થી 20,000 રૂપિયા પ્રતિ 1 વીઘાએ ખર્ચ થાય છે. તેની સામે મિત્રો શેરડીનું ઉત્પાદન પ્રતિ 1 વીઘા જમીનમાં માત્ર 20 ટન જ જેટલું થાય છે. છેલ્લા 2 થી 3 વર્ષથી શેરડી પકાવતા ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 1700 રૂપિયાથી 1800 રૂપિયા મળતો હતો અને મિત્રો આ ભાવ ખેડૂતોને પોસાતો ન હતો. આમ છતાં પણ મિત્રો ખેડૂતો નુકસાનીને સ્વીકારીને પણ રાબતમાં પોતાની શેરડી આપવા મંજૂર હતા. પરંતુ મિત્રો આ વર્ષે ખેડૂતોમાં એક અલગ ખુશી જોવા મળી હતી, કારણ કે મિત્રો આ વર્ષે તેમના શેરડીના 1 ટનનો ભાવ મિત્રો 3500 રૂપિયા સુધી મળવાપાત્ર બન્યો હતો. ખેડૂતો પર એકા બાદ એક પડતા પર પાટું જેવો ઘાટ ઘટાયો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પહેલા મિત્રો ભારે વરસાદના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને ત્યારે મિત્રો ફરી કમોસમી માવઠાએ ખેડૂતોને રડાવ્યા હતા, જે પછી એક નવી આશાએ સાથે મિત્રો ખેડૂતોએ રવિ વાવેતર કર્યું હતું. પરંતુ મિત્રો ફરી એકવાર કમોસમી માવઠાની સંભાવના કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે મિત્રો ધરતીપુત્રો પર ચિંતાનો વાદળ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે મિત્રો રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને અનાજનો પુરવઠો સુરક્ષિત રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં મિત્રો આવતો તેમજ મિત્રો સંગ્રહ કરેલ માલ સુરક્ષિત રાખવા પર પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મિત્રો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે જસદણ માર્કેટ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મિત્રો જરૂરી જગ્યા હશે તો જ મિત્રો સામાન ઉતારવામાં આવશે. આ અંગે મિત્રો માર્કેટ યાર્ડ દ્વારા 8 થી 11/1/2024 સુધી જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, પરચુરણ, જણસી શિયાળામાં જગ્યા હશે ત્યાં સુધી જ મિત્રો ઉતારવામાં આવશે ને ત્યારે મિત્રો જ્યારે જગ્યા ખતમ થઈ જશે ત્યારે મિત્રો કોઈ પણ જાતની જણસી ઉતારવામાં આવશે નહીં. અને ત્યારબાદ મિત્રો જો તમે પણ કપાસની ખેતી કરો છો તો મિત્રો અત્યારે તમારા માટે થોડા ઘણા સારા સમાચાર સામે આવ્યા છે.
મિત્રો કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। મિત્રો ધીમે ધીમે કપાસના ભાવ પણ વધી શકે છે। ચૂંટણી આવવાના કારણે મિત્રો કેન્દ્ર સરકાર આ વર્ષે 1400 અને 4 ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે। કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે મિત્રો સારી જોવા મળી નથી, એટલે કે મિત્રો ખેડૂતોને આ વર્ષે કપાસના ભાવમાં 1800 રૂપિયાની સપાટીએ પહોંચે તેવી આશાઓ હતી, પરંતુ મિત્રો આ સંજોગો મિત્રો અત્યારે ખેડૂતોને આટલા ભાવ મળવા તો મિત્રો અસંભવ જેવું લાગી રહ્યું છે। મિત્રો ગઈકાલે માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ 1500 અને 35 રૂપિયા નોંધાયો હતો, જ્યારે મિત્રો એવરેજ ભાવ 1350 રૂપિયાથી 1450 રૂપિયા જેવા મળી રહ્યા છે। અને ત્યારબાદના ખેડૂત સમાચાર વિશે મિત્રો નજર કરીએ તો ખેડૂતોને ખેતીમાં પિયત માત્ર રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ મિત્રો ખેડૂતો કરી રહ્યા હતા। ત્યારે મિત્રો ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે મિત્રો આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। મિત્રો ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી મિત્રો આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે। મિત્રો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવશે, પરંતુ મિત્રો હજુ તે અમલમાં ક્યારે આવશે તે હવે મિત્રો જોવાનું રહ્યું છે। મિત્રો ખેડૂતોની ઘણા વર્ષોની મિત્રો માંગણી હતી કે તેઓને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતોની ઘણા વર્ષોથી માંગણી હતી, પરંતુ મિત્રો હવે આ ખેડૂતોની માંગણી પૂરી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે।